ગણિત ધોરણ 7 પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ. પ્રસ્તાવના. આપણે કેટલાક આકારોથી પરિચિત છીએ. એમાંના કેટલાક કેવી રીતે દોરવા તે તમે આગળના ધોરણમાં શીખ્યા છો. જેમ કે તમે આપેલી લંબાઈનો રેખાખંડ દોરી શકો છો. આપેલા રેખાખંડને લંબ રેખા દોરી શકો છો. ખૂણો, ખૂણાનો દ્વિભાજક, વર્તુળ વગેરે પણ દોરી શકો છો. હવે તમે સમાંતર રેખાઓ અને કેટલાક પ્રકારના ત્રિકોણ દોરતા શીખશો. આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના. આપણે એક પ્રવૃત્તિથી શરૂઆત કરીએ. એક કાગળ લો, તેને વચ્ચેથી ગળી વાળો. આથી મળતો સળ રેખા એલ દર્શાવે છે. 2 કાગળને ખુલ્લો કરો. કાગળ પર એલની બહાર બિંદુ એ દર્શાવો. 3 બિંદુ એમાંથી પસાર થાય તે રીતે રેખા એલને લંબ રેખામાં કાગળની ગળી વાળો. લંબને નામ એ એન આપો. 4 આ લંબને લંબ હોય તે રીતે એમાંથી પસાર થાય તેવી ગળી વાળો. આ નવા લંબને રેખા એમ નામ આપો. હવે એલ સમાંતર એમ છે. ઉદાહરણ. માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આ રચના કરવા માટે તમે સમાંતર રેખા અને તેની છેદિકાના કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો. ઉકેલ. પગથિયું 1. એક રેખા એલ અને તેની બહાર એક બિંદુ એ લો. પગથિયું 2. એલ પર કોઈ પણ બિંદુ બી લો અને બીને એ સાથે જોડો. પગથિયું 3. બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ દોરો, જે એલને સીમાં અને રેખાખંડ બી એને ડીમાં કાપે. પગથિયું 4. હવે એને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાવાળી ચાપ ઈ એફ રચો, જે રેખાખંડ એ બીને જીમાં મળે. પગથિયું 5. હવે પરિકરની અણી સી પર મૂકો અને પેન્સિલની અણી ડી પર આવે તેટલું પરિકર ખોલો. પગથિયું 6. ત્રિજ્યા એટલી જ રાખીને જીને કેન્દ્ર લઈ રેખાખંડ એ બીની જે બાજુએ સી છે તેની વિરુદ્ધ બાજુએ ચાપ રચો, જે ચાપ ઈ એફને એચમાં છેદે. પગથિયું 7. હવે રેખાખંડ એ એચને જોડો અને રેખા એમ મેળવો. ખૂણો એબીસી અને ખૂણો બી એ એચ યુગ્મ કોણની જોડ છે. આથી એમ સમાંતર એલ. ઉદાહરણ. રેખા એલ દોરો. એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબરેખા દોરો. આ લંબરેખા પર બિંદુ એક્સ લો, જે એલથી 4 સેન્ટીમીટર દૂર હોય. એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. ઉકેલ. પગથિયું 1. રેખા એલ દોરો. તેની પર એક બિંદુ પી લો. ત્યારબાદ બિંદુ પીમાંથી પસાર થાય તેમ લંબરેખા દોરીશું. પગથિયું 2. પરિકરની મદદથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ બિંદુ પીમાંથી પસાર થતી લંબરેખા પર ચાપ દોરો. જે લંબરેખાને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો. હવે રેખા એલ પર કોઈ બિંદુ વાય લો. બિંદુ એક્સ અને વાયને જોડો. પગથિયું 3. વાયને કેન્દ્ર ગણી યોગ્ય માપની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, જે રેખા એલને એમાં તથા એક્સ વાયને બીમાં છેદશે. પગથિયું 4. હવે એક્સને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા લઈ બીજી ચાપ સીડી દોરો, જે રેખા એક્સ વાયને ઈમાં છેદે છે. પગથિયું 5. પરિકરની મદદથી એબી જેટલી ત્રિજ્યા લઈ ઈને કેન્દ્ર ગણી સીડી પર એક ચાપ દોરો, જે સીડીને એફમાં છેદશે. પગથિયું 6. બિંદુઓ એક્સ અને એફમાંથી પસાર થતી રેખા એમ દોરો. પગથિયું 7. રેખા એમ એ રેખા એલને સમાંતર છે. ત્રિકોણની રચના.
ત્રિકોણનું તેમની બાજુના આધારે અને ખૂણાઓના આધારે કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે તે અને નીચે જણાવેલા ત્રિકોણના ગુણધર્મો તમે જાણો છો. 1. ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃ સન્મુખ કોણોના માપનો સરવાળો સમાન હોય છે. 2. ત્રિકોણના ત્રણેય ખૂણાનું કુલ માપ 180 અંશ છે. 3. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. 4. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ત્રિકોણનો એકરૂપતાના પ્રકરણમાં આપણે જોયું કે નીચેનામાંથી કોઈ પણ એક માપનો સમૂહ આપેલો હોય તો તે ત્રિકોણ દોરી શકાય છે. 1. 3 બાજુઓ. 2. 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો. 3. 2 ખૂણાઓ અને અંતર્ગત બાજુ. 4. કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ પણ એક બાજુ. ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કરવી. બા શરત. હવે આપણે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ જાણતા હોઈએ તેવા ત્રિકોણની રચના કરીશું. પહેલા આપણે કાચી આકૃતિ દોરીને કઈ બાજુ ક્યાં છે તે જોઈશું અને પછી કોઈ પણ એક બાજુ દોરવાની શરૂઆત કરીશું. ત્રિકોણ એબીસીની રચના કરો જ્યાં AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર આપેલ છે. ઉકેલ. પગથિયું 1. પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. પગથિયું 2. 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. પગથિયું 3. બિંદુ B થી 5 સેન્ટીમીટરે અંતરે બિંદુ A છે. આથી બીને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો. પગથિયું 4. બિંદુ C થી 7 સેન્ટીમીટર અંતરે A બિંદુ છે. આથી Cને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો. પગથિયું 5. બિંદુ A આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ. આથી તે બંને ચાપનું છેદબિંદુ છે. બંને ચાપના છેદબિંદુને A કહો. AB અને AC જોડો. ત્રિકોણ ABC મળશે. અવલોકન કરતા જણાય છે કે ત્રિકોણ DEF ત્રિકોણ ABC પર બરાબર બંધ બેસતું આવે છે. આમ જો એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 અનુરૂપ બાજુઓને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. તે એકરૂપતાની બા શરત છે. સમજૂતી. એક વિદ્યાર્થીએ બાજુમાં આપેલી કાચી આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો. તેને પ્રથમ QR દોરી, પછી Qને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચી. પછી Rને કેન્દ્ર લઈ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચી. પરંતુ તેને Pનું સ્થાન મળ્યું નહીં. શા માટે? કારણ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી મોટો હોય છે. ઉદાહરણ. ત્રિકોણ XYZ રચો જેમાં XY બરાબર 4.5 સેન્ટીમીટર, YZ બરાબર 5 સેન્ટીમીટર અને ZX બરાબર 6 સેન્ટીમીટર હોય. ઉકેલ. પગથિયું 1. પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. પગથિયું 2. 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ YZ દોરો. પગથિયું 3. બિંદુ Z થી 6 સેન્ટીમીટર અંતરે બિંદુ X છે. આથી Zને કેન્દ્ર લઈ X સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો. પગથિયું 4. બિંદુ Y થી 4.5 સેન્ટીમીટર અંતરે બિંદુ X છે. આથી Yને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ દોરો. પગથિયું 5. બિંદુ X આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ. આથી તે બંને ચાપનું છેદબિંદુ છે. બંને ચાપના છેદબિંદુને X કહો. XY અને XZ જોડો. ત્રિકોણ XYZ મળશે.
ત્રિકોણની બે બાજુના માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપેલા હોય તેવા ત્રિકોણની રચના કરવી. બા ખૂબ બાશરત. ઉદાહરણ: ત્રિકોણ PQR ની રચના કરો, જ્યાં PQ બરાબર 3 સેન્ટીમીટર, QR બરાબર 5.5 સેન્ટીમીટર અને ખૂણો PQR બરાબર 60 અંશ આપેલા છે. ઉકેલ. પગથિયું 1. સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું, જેમાં માપ દર્શાવીશું. પગથિયું 2. 5.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ QR દોરો. પગથિયું 3. Q આગળ QR સાથે 60 અંશનો ખૂણો બનાવતું કિરણ QX રચો. પગથિયું 4. Q ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો, જે QX ને P માં કાપે. પગથિયું 5. PR જોડો. ત્રિકોણ PQR મળે છે. પ્રવૃત્તિ: હવે આપણે બીજા ત્રિકોણ ABC રચીએ, જેમાં AB બરાબર 3 સેન્ટીમીટર, BC બરાબર 5.5 સેન્ટીમીટર અને માપ ખૂણો ABC બરાબર 60 અંશ. કાગળમાંથી ત્રિકોણ ABC કાપીને ત્રિકોણ PQR પર મૂકો. અવલોકન કરતાં શું જણાય છે? અવલોકન કરતાં જણાય છે કે ત્રિકોણ ABC ત્રિકોણ PQR પર બરાબર બંધ બેસતું આવે છે. આમ, જો એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. આ એકરૂપતાની બાખુબા શરત છે. ઉપરની રચનામાં બે બાજુની લંબાઈ અને એક ખૂણાનું માપ આપેલા હતા. હવે નીચેના પ્રશ્નનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ: ત્રિકોણ ABCમાં જો AB બરાબર 3 સેન્ટીમીટર, AC બરાબર 5 સેન્ટીમીટર અને માપ ખૂણો C બરાબર 30 અંશ હોય તો આપણે આ ત્રિકોણ દોરી શકીએ. આપણે AC બરાબર 5 સેન્ટીમીટર દોરીએ અને 30 અંશના માપનો ખૂણો C દોરીએ. C એ ખૂણો C નો એક ભુજ છે. બિંદુ B ખૂણા C ના બીજા ભુજ પર હોવું જોઈએ. પરંતુ જુઓ કે બિંદુ B નું સ્થાન અનન્ય રીતે નિશ્ચિત થઈ શકતું નથી. આથી આ ત્રિકોણ ABCની રચના કરવા માટે આપેલ માહિતી પૂરી નથી. હવે ત્રિકોણ ABC રચવાનો પ્રયત્ન કરો, જેમાં AB બરાબર 3 સેન્ટીમીટર, AC બરાબર 5 સેન્ટીમીટર અને માપ ખૂણો B બરાબર 30 અંશ છે. શું જોવા મળે છે? ફરીથી ત્રિકોણ ABC રચી શકાતો નથી. આમ, આપણે એવા તારણ પર આવી શકીએ કે જો બે બાજુની લંબાઈ અને તેમની વચ્ચેના ખૂણાનું માપ આપેલ હોય તો જ અનન્ય ત્રિકોણ રચી શકાય. ઉદાહરણ: DE બરાબર 5 સેન્ટીમીટર, DF બરાબર 3 સેન્ટીમીટર અને માપ ખૂણો EDF બરાબર 90 અંશ હોય તો તેવો ત્રિકોણ DEF રચો. ઉકેલ. પગથિયું 1. સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું, જેમાં માપ દર્શાવીશું. પગથિયું 2. 3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ DF દોરો. પગથિયું 3. D આગળ DF સાથે 90 અંશનો ખૂણો બનાવતું કિરણ DX દોરો. પગથિયું 4. D ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો, જે DX ને E માં કાપે. પગથિયું 5. EF જોડો. ત્રિકોણ EDF મળે છે. ત્રિકોણના બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરવી. ખૂ શરત. ઉદાહરણ: ત્રિકોણ XYZ ની રચના કરો, જેમાં XY બરાબર 6 સેન્ટીમીટર, માપ ખૂણો ZXY બરાબર 30 અંશ અને માપ ખૂણો XYZ બરાબર 100 અંશ આપેલા છે. ઉકેલ. પગથિયું 1. પહેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. પગથિયું 2. 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ XY દોરો. પગથિયું 3. X આગળ રેખાખંડ XY સાથે 30 અંશનો ખૂણો બનાવતું કિરણ XP રચો.
શરત પ્રમાણે Z કિરણ XP પર ક્યાંક હશે. પગથિયું 4. Y આગળ રેખાખંડ YX સાથે 100 અંશનો ખૂણો બનાવતું કિરણ YQ રચો. શરત પ્રમાણે Z કિરણ YQ પર પણ હશે. પગથિયું ઉદાહરણ. માપખૂણો A બરાબર 60 અંશ, માપખૂણો B બરાબર 30 અંશ અને AB બરાબર 5.8 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC રચો. ઉકેલ. પગથિયું 1. પહેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. પગથિયું 2. 5.8 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરો. પગથિયું 3. A આગળ રેખાખંડ AB સાથે 60 અંશનો ખૂણો બનાવતું કિરણ AP રચો. શરત પ્રમાણે C કિરણ AP પર ક્યાંક હશે. પગથિયું 4. B આગળ રેખાખંડ BA સાથે 30 અંશનો ખૂણો બનાવતું કિરણ BQ રચો. શરત પ્રમાણે C કિરણ BQ પર ક્યાંક હશે. પગથિયું 5. C કિરણ AP અને કિરણ BQ બંને પર છે. આથી આ બંને કિરણોનું છેદબિંદુ C છે. ત્રિકોણ ABC મળે છે. ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરવી. કા ક બા શરત. ઉદાહરણ. ત્રિકોણ LMN રચો, જેમાં M આગળ કાટખૂણો છે અને LN બરાબર 5 સેન્ટીમીટર અને MN બરાબર 3 સેન્ટીમીટર છે. ઉકેલ. પગથિયું 1. માપ દર્શાવતી કાચી આકૃતિ દોરો. તેમાં કાટખૂણો પણ દર્શાવો. પગથિયું 2. 3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ MN દોરો. પગથિયું 3. M આગળ રેખાખંડ MX લંબ રેખાખંડ MN દોરો. પગથિયું 4. N ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો. પગથિયું 5. L લંબ રેખા MN અને N માંથી દોરેલી ચાપ બંને પર છે. આથી L આ બંનેનું છેદબિંદુ છે. ત્રિકોણ LMN મળે છે. ઉદાહરણ. માપખૂણો Q બરાબર 90 અંશ, QR બરાબર 8 સેન્ટીમીટર અને PR બરાબર 10 સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ PQR રચો. ઉકેલ. પગથિયું 1. માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. તેમાં કાટખૂણો પણ દર્શાવશું. પગથિયું 2. 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ QR દોરો. પગથિયું 3. Q આગળ રેખાખંડ QX લંબ રેખાખંડ QR દોરો. પગથિયું 4. R ને કેન્દ્ર લઈ કિરણ QX પર 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો. પગથિયું 5. P લંબ રેખા રેખાખંડ QX અને R માંથી દોરેલી ચાપ બંને પર છે. આથી P આ બંનેનું છેદબિંદુ છે. ત્રિકોણ PQR મળે છે. આપણે શી ચર્ચા કરી? આ પ્રકરણમાં આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી થઈ શકતી કેટલીક રચનાઓ વિશે વાત કરી. 1. રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ આપેલું હોય તો L ને સમાંતર રેખા દોરવા માટે સમાંતર રેખા
અને તેની છેદિકાથી બનતા સમાન યુગ્મ કોણના ગુણધર્મનો ઉપયોગ કર્યો. આ રચના માટે આપણે સમાન અનુકોણોનો પણ ઉપયોગ કરી શક્યા હોત. 2. આડકતરી રીતે ત્રિકોણની એકરૂપતાના ખ્યાલનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ રચવાની રીતો શીખ્યા. નીચેના કિસ્સાઓ આપણે ચર્ચ્યા. 1. બા 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 ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ આપી હોય. 2. બા ખુબા ત્રિકોણની બે બાજુની લંબાઈ અને તેમની વચ્ચેના ખૂણાનું માપ આપ્યું હોય. 3. ખૂ બા ખૂ ત્રિકોણના બે ખૂણાના માપ અને તેમની વચ્ચેની બાજુની લંબાઈ આપી હોય. 4. કા ક બા કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ અને તેની બીજી એક બાજુની લંબાઈ આપી હોય. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.